સો ગાઈઝ આ વિડીયો આખો જોજો કેમ કે આની અંદર તમને એક સ્પેશિયલ હોલી સેલ વિશે જણાવવા માંગીશ જેની અંદર તમે જીતી શકશો આઈફોન 15 એ પણ 1 રૂપિયામાં. વિશ્વાસ નથી થતો ને? ફરી એકવાર સાંભળો, આઈફોન 15 એ પણ રૂપિયા 1 માં. વધુ માહિતી માટે વિડીયો આખો જુઓ. એક જ ચાલે. ભાઈ ખાલી ખાલી હું ઓવર એક્ટિંગ કરે છે. દિવસમાં કાતા બાપુ મચ્છર લઈને આવ્યો. આ તો રાતની પ્રેક્ટિસ કરું છું. સ્ક્રિપ્ટમાં હોય એ જ કર. કેમ ભાઈ તું અહીંયા? તારી તો 12માની બોર્ડની એક્ઝામ હતી ને? હા છોડની ભાઈ, એમ બી ફેલ જ છું. આજનું પેપર બહુ જ ખરાબ ગયું છે. ચાલ તો પછી અમે જે રીતે 6 મહિનાથી જોબ માટે ઇન્ટરવ્યુ આપીએ છે અમારી યાદ આપવા માંડ. એ ભાઈ, બીજી એક્ઝામ બાકી છે, એ તો પરીક્ષા અપાવું. અરે યાર એમબી તું ફેલ જ થવાનો છે તો મને તો પૈસા કમા. હા, એક વાર તું પૈસા આપતો થઈ જાય ને તો તારા ઘરવાળા તારા પગ ધોઈને પાણી પી લે. હા. વાત તો સાચી છે. છોડ માં ફળવા દે એક્ઝામ. બોલ, ઇન્ટરવ્યુ શું કરવાનું છે? કા જવાનું છે? તું એક કામ કર, ચા મંગાવી લે. હા બધાની. હું મંગાવું? હા અરે મંગાવ ને. હમણાં તારી એન્ટ્રી થઈ ગ્રુપમાં તો પરિશ્રમ તો કરવો પડે ને ભાઈ. એમને અમે કોઈને ગ્રુપમાં જગ્યા નહીં આપતા. હા ભાઈ 3 ચા. 4 કહી દે ને, મેં 2 પીવા. ભાઈ 4 ચા. ભાઈ મારી બેગ કે ભાઈ 5 ચા. 6 કહી દે, 5 નો આંકડો બરાબર નહીં. એ અપશગુન કહેવાય. તો તું 6 કે એટલે બેકી સંખ્યા આખું મેન્ટેન રહે. ભાઈ જગ આપી દઉં, જગ. ચાલ થઈ ગયું બધું. હું કઈ જોબ અને મને અલા ના ભાઈ ના, તું જોબ નું મને કા પૂછે? મારી ઓલરેડી આટલી વેલ સેટલ જોબ છે. દર મહિને 5000 ઇન્ક્રીમેન્ટ થાય છે. 20000 પર લાગેલો હતો અને હમણાં 40000 રૂપિયા પગાર છે. અને મારા જેવા 12th ફેલ આવું ક્યારે વિચાર કે 40000 રૂપિયા પગાર થાય? એટલે તું જોબ ની ઉપર મને નહીં આપ. તને જોઈતું હોય તો બોલ, આપણી કંપનીમાં ફૂલ જગ્યા છે. હા હા, ફૂલ જગ્યા છે. આવું હોય તો આવી જજે. હા હા, ચાલ મૂક. એક ચા, સ્પેશિયલ ચા, અદરક નાખીને. હા, આપણી વાલી આ તમે પેલું એમ્પ્લોય ની જરૂર છે એવું કઈ કહેતા હતા. હા, બહુ જરૂર છે. હા ને તમે 10th અને 12th ફેલ બી ચાલે. હા હા, એ બી ચાલે, એવું બી કીધું ચાલે તમે. ચાલે. અને પેલું 20000 થી 40000 ની સેલેરી થઈ ગઈ. પાંચ હજાર નું ઇન્ક્રીમેન્ટ. એ હા, દર મહિને. શું વાત છે? તો ના ના, એટલે આપણાને એમ કઈ જોબ ની જરૂર નથી. આપણા તો ખૂનમાં જ બિઝનેસ છે. એમ. પણ બિઝનેસ માટે પૈસા તો જોઈએ ને. હા, જોઈએ જોઈએ. એટલે જોબ કરી લેશું. હા હા, એટલે જ. તો કઈ નહીં, કાલે 10:30 વાગે આ એડ્રેસ પર પહોંચી જજો. ઠીક છે? હા હા, ઓકે બાય સર. રહી ગયા યાર, આ લોકો પહેલા જ દિવસે મોડું કરાવે. હેન્ડસમ તો લાગુ છું. સાયકલ પર જવાનું આપણે. બે બુદ્ધિ વગર ના હોય, આપણે જોબ નું ઇન્ટરવ્યુ આપવા જઈએ છે, કઈ સ્કૂલે નહીં જતા. ગ્રો અપ થાવ, થોડા ગ્રો અપ. આ સાયકલ પર જવું ને તો પેલો બોસ આપણને એમ જ કાઢ નાખે, એમ કે આ લોકો લુખ્ખા છે. તો હવે કેવી રીતે જવાનું? આ સાયકલ મૂકો, આ ગાડી કરાવી તમારી માટે. સહી યાર. જે બી છે, ચાલ ફટાફટ. એના કરતા આપણે સાયકલ હારી. પોતાનો વાહન તો કહેવાય, તો બીજાની ગાડીમાં જવાનું, પૈસા બી આપવાના. ચાલો. હસની એમ થોડો હસની. ચાલે એ ચાલ લે ભાઈ. હા, ગેમ રમું જરા ખબર હે. આઈફોન 15 લુખ્ખા, તારી પાસે કઈ રીતે આવ્યો? કેટલાનો લીધો? અરે 1 રૂપિયાનો. હે? હા 1 રૂપિયાનો? હા. કઈ રીતે? અરે ભાઈ, મારા ક્રિકેટના ક્રેઝ ના લીધે. ક્રિકેટનો ક્રેઝ? ભાઈ જો 24 તારીખે ટાટા આઈપીએલ ની મેચ છે.
રાજસ્થાન વર્સિસ લખનઉ અને ગુજરાત વર્સિસ મુંબઈ. હવે મેચ સ્ટાર્ટ થવા પહેલા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કર અને માય 11 સર્કલ ડાઉનલોડ કર અને પોતાની ટીમ બનાવ. વાહ ભાઈ માય 11 સર્કલ છે ને ઓફિશિયલ ટાટા આઈપીએલ ની સ્પોન્સર છે. ટીમ બનાવવા માટે તારે છે ને બંને ટીમના 11 પ્લેયર સિલેક્ટ કરવાના છે અને એના પરફોર્મન્સના બેઝિસ પર તને પોઈન્ટ્સ મળશે. હા તારા જેટલા વધારે પોઈન્ટ્સ હશે એટલા મોટા તને ઇનામ મળશે. અને ભાઈ જો હજુ પણ તને કન્ફ્યુઝન હોય ને તો માય 11 સર્કલ ની એક્સપર્ટ ટીમ ઓપ્શન માંથી તું ટીમ કોપી કરી લે અને ડાઉનલોડ કરીને તું આના ગીવ અવે કોન્ટેસ્ટમાં ભાગ લઈ લે અને જીત આઈફોન 15. અને આ કોન્ટેસ્ટ ની ફી છે માત્ર ને માત્ર ₹1. ₹1 ભાઈ. અને ભાઈ આ કોન્ટેસ્ટ છે ને ખાલી 24 માર્ચની મેચ માટે જ વેલિડ છે અને એ પણ મારા સબસ્ક્રાઇબર માટે જ અને મારી આપેલી લિંક પરથી જ એક્ટિવ થશે. ટાટા આઈપીએલ ના દરેક મેચમાં તું મેગા કોન્ટેસ્ટ જોઈન કર અને આમાં ફર્સ્ટ પ્રાઇઝ મિનિમમ ₹1 કરોડ છે. તું વિચારી લે બીજા પ્રાઇઝીસ કેટલા બધા મોટા હશે. વાહ. અને આટલું જ નહીં 5 મેચીસ માંથી ટોપ 10 પ્લેયર્સ ને મળશે મહિન્દ્રા થાર એ પણ દરરોજ. તો તું વેટ નહીં કર, ખાલી 3 દિવસ બાકી છે ભાઈ, ખાલી 3 દિવસ. અરે ભાઈ આ ડાઉનલોડ ક્યાંથી કરવાનું? અરે ભાઈ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કર. તમે પણ હમણાં જ ડાઉનલોડ કરો, આ મોકો ચૂકતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરો અને મારો કૂપન કોડ યુઝ કરો જે અહીંયા સ્ક્રીન પર આપેલો છે. અને મારો કૂપન કોડ યુઝ કરતા તમને મળશે 20% નું એક્સ્ટ્રા કેશ. ભાઈ હું તો હમણાં જ ડાઉનલોડ કરું છું. કર ફટાફટ. ચાલ ભાઈ ચાલ. એ મારો ફોન તારી પાસે હું કરે છે? ચાલ. કેટલા છોકરા લાવ્યો છે? મેમ એક્ટર છું, ઓછા છોકરા નથી લાવ્યો, તમે જ ગણી લો. 3-4 તો દેખાય છે. થેન્ક યુ, બીજા લઈને આવું છું. વિરાલ, તમારું નામ? વિરલ ચૌધરી. ચૌધરી કે ચૌધરી? ના ના ચૌધરી. તમારું રિઝ્યુમ આપો. અરે આ તો ખાલી છે. ઓ ભરવાનું છે. ના ભરી દો. વિરલ ચૌધરી. સર આ શું છે? કોલી પાસ નેવિગેશન? અરે ક્વોલિફિકેશન છે. એ બધું રવા દે. ચાલ. યા વન પેપર કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર. રિક્ષા પાછળ વાંચેલું લાગ્યું જ મને એક વાતનો જવાબ આપ. તારો ઇન્ટરેસ્ટ શેમાં છે? ઇન્ટરેસ્ટ તો સર 2 દિવસ પહેલા કાજોલમાં હતો, હવે થોડો અંકિતામાં છે અને થોડા દિવસમાં રચનામાં પણ આવી શકે છે. રચના? કઈ રચના? રચના પટેલ. હાશ, કેમ સર શું થયું? મારી વાળી રચના મહેતા છે ને. ના સર, જોયા વગર ઇન્ટરેસ્ટ નથી લેતો. ઓકે, મારા એક સવાલનો જવાબ આપ. માની લે કે આ કંપનીને આગ લાગી ગઈ તો તું સૌથી પહેલા કોને બચાવીશ? પ્રોડક્ટને કે મને? સૌથી પહેલા સર હું ખુદને બચાવીશ. કેમ કે સર મારી માએ કીધેલું આ દુનિયામાં બહુ મતલબી લોકો છે, એટલે હું પહેલા મને બચાવીશ અને એ પછી હું પ્રોડક્ટને બચાવીશ અને પછી ટાઈમ બચ્યો તો તમને બચાવીશ. અરે ભાઈ, ત્યાં સુધી તો હું બળીને રાખ થઈ જઈશ. તો સર તમે સળગી ગયા ને તો તમારા નામ પર આ કંપની ચલાવીશ અને તમારું નામ રોશન કરીશ. Selected. Yes! Thank you, sir. Thank you so much, sir. Next. લાવ રિઝ્યુમ લાવ. હા લઈ આવ. 00 લાવવાની છે? 00? કેમ? અરે હા, નોર્મલી બધા ગુટકા સાથે 00 ખાતા હોય છે, મજા આવતી હોય છે. ગુટકા? અરે તમે તો કીધું રિઝ્યુમ લઈને આવો. ક્યાં મળશે? નીચે કરિયાની દુકાનમાં મળશે. આવ ના લઈ આવ સર. અરે રિઝ્યુમ કહું છું, રિઝ્યુમ જેમાં તમારું શિક્ષણ ને બધું લખેલું હોય. અચ્છા, સીવી જોઈએ છે. હું સર યાર, તમે રિઝ્યુમ કર્યા કરો. આટલી નીચી કેટેગરીનો શબ્દ વાપરો તમે, રિઝ્યુમ. આટલા મોટા બિઝનેસમેન થઈને ચી. કાચા પડી કાજે. થુ. બેસી જા. સો ચીપ યાર સર. તો સીવી આપો. અચ્છા સીવી. જો વોટ્સઅપ કર્યું. પણ તમારા રિઝ્યુમમાં નીચે જોઉં એટલે કે તમારા સીવીમાં નીચે જોઉં છું એટલે આ ભાષા લખેલી છે હિન્દી, મરાઠી, તેલુગુ, ગુજરાતી, ઇંગ્લિશ, સ્પેનિશ. આ બધું તો ઠીક છે, પણ આ કઈ ભાષા છે? અસ્મા ને ભસ્મા ને. અરે સર, આજ તો મેઇન ભાષા છે.
આ જ ભાષા તમારા ધંધાને એટલો ઉપર લઈ જશે ને કે તમે બિલીવ જ નહીં કરી શકો. અનબિલીવેબલ ધંધો હવે. હા બોલ કઈ બોલીને બતાવ. વરસા હુંસમાં કાસમાં બોસ મળે તાસમાં નીસમાં ખાસમાં બોસ મળશે. હે અલા ભાઈ આ ભાષા મને ખબર નથી પડતી તો મારા કસ્ટમરોને શું ખબર પડશે? અરે એ જ કહેવા માંગુ છું સર કે મને છે ને આના માટે તમને એક્સપ્લેન કરવા માટે એક મારો ફ્રેન્ડ જોઈશે તો હું તમને એક્સપ્લેન કરી શકું. તો હું બોલાવી લઉં. હા બોલાવો. સની ઓ સની આસ મને ખાસમાં હોય નાસ મટી પર્સ મટી કે હુસમાં સૂસમાં બોસ બોલું છું હુસમાં. હું उसमें बासमत कस मारे केस भाई સર માની લો કે તમે એક કસ્ટમર છો. આપણી આ પ્રોડક્ટ 500 રૂપિયાની છે તમે માંગો છો 350 રૂપિયામાં. તો હવે મને નથી ખબર કે આ પ્રોડક્ટ આપણે ઘરમાં કેટલા રૂપિયાની પડે છે પણ મારે કસ્ટમર પણ જવા નથી દેવો. મારે પ્રોડક્ટ વેચવી જ છે કસ્ટમરને. તો હું સનીને પૂછીશ કે આ પ્રોડક્ટ આપણે કેટલામાં પડે છે પણ મારી ભાષામાં જેથી તમને ખબર નહીં પડે. એક મિનિટ જો સસમની આસમાં આપણે ઘસમરમાં કેસ મતલાની પ્રોસ મળે પર્સ મળે છે એસમાં असमडिस्मो ઓકે અસમડીસો. ઓકે સર તો હું તમને આ પ્રોડક્ટ 350 માં આપી દઈશ. સર આ મેં પ્રોડક્ટ સેલ પણ કરી દીધી અને આપણી સાથે કસ્ટમર પણ જોઈન થઈ ગયો. તો આ અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે ઓન ફિલ્ડ પ્રોડક્ટ વેચવાની. वाओ सिलेक्टेड ભારી નાખું સર ભારી નાખું. આ માર્કેટમાં બૂમ પાડી દેશું. यस ચલો સર મળીએ. એ ભાઈ તારો જ નંબર છે આવીને બેસી જા. સર મારું નામ છે તારું નામ સીવી કીવી એ બધું રહેવા દે. માની લે કે તું એક સેલ્સમેન છે. ના હું તો એક બેરોજગાર છું. અરે માનવાનું કહું છું. અરે એવી રીતે કેવી રીતે માની લો કે તમે ગેંડા છો માનશો? અરે ભાઈ હું તો એક્સપ્લેન કરું છું. હા તો હું બી ખાલી એક્સપ્લેન જ કરું છું સર. અને તમારે મનાવવું જ હોય તો એમ કહો કે માની લે કે તું બોસ છે. ઓકે ચલ માની લે કે તું બોસ છે. હા તો સર તમે અહીંયા આવી જાઓ હું બોસ છું તો હું તો આવી જાઉં એટલે ફિલિંગ આવે પ્રોપર માની હવે માનવાનું જ છે ચાલો. હા ચાલ ચાલ હું તને એક સવાલ પૂછું. એક મિનિટ તું મને સવાલનું કામ પૂછે? સવાલ તો મારે તને પૂછવો જોઈએ હે અહીંયા બોસ કોણ છે? તમે તો સવાલ કોને પૂછવો જોઈએ? તમારે હા વેરી ગુડ. લાવ રિઝ્યુમ લાવ. હે અરે રિઝ્યુમ લાવ. એક મિનિટ મારે તને જોબ જ નહીં આપી. એ સર 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 પ્લીઝ મારે જોબની જરૂર છે સર. તમે રાખી લો ને યાર સર પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ભિખારીઓ એક મિનિટ વેટ. વિરલ ધ્રુવ અંદર આવો. વિરલ ધ્રુવ અરે વોટ ઇઝ ધીસ? અરે ભાઈ તાની અહીંયા ઉભો રહો. આ સાઈડ જો આજથી તું આ કંપનીનો કો ફાઉન્ડર અને તું બધું માર્કેટિંગ નું અરે હા યાર ક્યારનો યાર અહીંયા જોબ માટે ભીખ માંગ કરે ના પાડી તો બી શું કરવું છે? શું લાગે તમને લોકોને? તમે લોકો કો ફાઉન્ડર અને માર્કેટિંગ વાળા ને એટલે મારે તમને પૂછવું પડે. બધાને સાથે લઈને ચાલો. લેવામાં તો લઈ લઈએ પણ યાર કઈક ટેલેન્ટ તો હોવું જોઈએ ને. વિધાઉટ ટેલેન્ટ બી આપણી પાસે કામ છે. હા ચા બનાવવાનું ઝાડુ મારવાનું એમાં લઈ લે. રાઈટ હા જોયું સર એક જ મિનિટમાં મેં અહીંયા બોસ બની ગયો અને તમે એમ્પ્લોય બની ગયા. એટલે વિચારો તમારી કંપનીને હું કાલી જો એટલે આ બધું એની માટે અચ્છા તમે ટેન્શન નહીં લો. થોડીક વાર મને તો લાગ્યું કે હું જાતે જ નોકરી માંગવા. હા નહીં તો યાર સર તમે ગભરાઈ નહીં જતા. આ તો ભાઈ આની માટે જ કરેલું યાર. હા સર યાર તમે તો ગભરાઈ ગયા કે
તમે બધા દોસ્તારો જ છો? મરી ગયા. કઈ નહીં, કાલે સવારે 10:30 વાગે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન છે, પહોંચી જજો. ફાઇનલી આપણે ત્રણે ત્રણ એક જ જગ્યાએ છો. મજા આવશે. એમ બી ઊભા થવાય એવું નહીં. ઓકે, તો સૌથી પહેલા તમે લોકો સમજી લો કે આપણે વેચવાનું શું છે. હા, આ છે કલર સ્પર્શ, હોળીમાં રમવા માટેનો સ્પેશિયલ કલર. સ્પર્શ. હવે હોળીના થોડાક જ દિવસો બાકી છે હા યાર, રમવાનું બી છે. અને આ પ્રોડક્ટને માર્કેટમાં વેચવાની છે, ધૂમ મચાવી દેવાની છે. એ પણ કઈ રીતે? ભૂલી જાઓ કે તમે 10મું ફેલ છો, 12મું ફેલ છો, બેરોજગાર છો. તો સર શું બોસ છે? બોસ અરે ના ભાઈ, બોસ નહીં. બોસ તમે તમારા અંદર એટલો પાવર લાવી દો કે ટકલાને કાસ્કો, બહેરાને હેડફોન અને આંધળાને ચશ્મા લાવી દો અને સલમાનને ઐશ્વર્યા વેચી નાખો. હા હવે વેચી કાઢજે. ઓ સર, હું જાઉં છું, 7 વાગી ગયા છે. ઓકે બાય. આ કોણ છે? ખબર નહીં, સરનો માલ લાગે છે. ઓય સેક્રેટરી છે યાર. એમાં આટલો મલકાઈ કેમ? ભાઈ કલર જોવે છે, મસ્ત કલર છે યાર. કલર સ્પર્શ. બીજો ઓર્ડર ધક્કો મારે. કલર સ્પર્શ. તમારી બહેરીને સ્પર્શ કરો ખાલી. ઓ ભાઈ, કેમ છો? વેચાઈ ને? વેચાઈ કમ્પ્લીટ. લાલ કલર વડાય જાય. લેની ભાઈ, તું તો લે. આ તારા શરીરનો કલર હવે જોઈને હું ઠાઈકો. અરે સાહેબ, તમે સમજતા કેમ નથી? આ કલર તમારા માટે કેટલો હેલ્પફુલ છે. અરે પણ હું હોળી રમતો જ નથી. પણ કોણે કીધું કે આ કલર ખાલી હોળી રમવા માટે યુઝ થાય? તો સપોઝ કે તમારી શોપ પર કોઈ કસ્ટમર આવ્યું અને એને ફૂલ જોવે છે. આ ફૂલ રેડ કલરનું છે, બરાબર છે? અને કસ્ટમરની ડિમાન્ડ છે બ્લુ કલર જોવે. આ જ ફૂલ બ્લુ કલરમાં જોવે છે. એ પોસિબલ ખરી? ઇમ્પોસિબલ. પોસિબલ છે. કઈ રીતે? જો તમારી પાસે કલર સ્પર્શ હશે તો. કલર સ્પર્શ કઈ રીતે? અરે સિમ્પલ, આ બ્લુ કલર છે અને આ રેડ કલર છે. આ કલર લીધો ને આમ નાખો, બ્લુ કલર. જો થઈ ગયું ને બ્લુ કલર. સાલા તને ખબર છે આ ફૂલ કેટલાનું છે? તો એમાં આટલા સોફિસ્ટિકેટેડ કેમ થાવ છો? 100-200 નું હશે, આપી દઈશ. આ અહીંયાના બહુ મોટા કલેક્ટરે સ્પેશિયલી ઓર્ડર આપીને સાઉથ આફ્રિકાથી ઇમ્પોર્ટ કરાવ્યું છે ને આજે ડિલિવર કરવાનું હતું. નાઈસ. અને આ ફ્લાવર 1,50,000 નું છે. જેની તું એક કલર નાખીને બહાર ફાડી નાખી. નહીં જોઈએ તો હું નીકળું છું. ઓય, હા? સાલા આના પૈસા તારો બાપ આપશે? બાપ નહીં, બોસ. અમારા બોસનો નંબર છે, ટેન્શન નહીં લો. ભગવાનનો માણસ છે, આપી દેશે પૈસા. તમે ટેન્શન ના લો. આપી દેશે ને? આપી દે, વિશ્વાસ રાખો. બરાબર છે? 2 લાખની માફાલ નાખી. હેલો સર, કેમ છો જોવા દો. તમને જોઈને લાગે છે કે તમે એકદમ રંગીન મિજાજના છો. તમને જોઈને એ પણ લાગે છે કે તમારી બેટ ઓન ગર્લફ્રેન્ડ તો હશે જ. તમને જોઈને એ પણ લાગે છે કે તમે તમારી ગર્લફ્રેન્ડ પ્રત્યે બહુ જ લોયલ છો, બહુ જ. તો સર, આ પ્રોડક્ટ તમારી માટે જ છે. ચાલો અંદર બેસીને બતાવો. સર, તમને એક વાતનો જવાબ આપો કે કપલોનો ફેવરેટ તહેવાર કયો? અરે ના સર, આ બધા તો અંગ્રેજોના ચોસલા છે. આપણા ઇન્ડિયામાં કપલોનો ફેવરેટ તહેવાર છે હોળી. કેમ કે સર, પ્રેમી પંખીડાઓ એકબીજાને સ્પર્શ કરી કલર લગાવીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે, જે કલર અમે બનાવીએ છીએ, કલર સ્પર્શ. મને ખબર છે સર કે તમે એવું ઈચ્છતા હશો કે તમે હોળીમાં સૌથી પહેલા કલર તમે તમારી ગર્લફ્રેન્ડને લગાવો
અને તમારી ગર્લફ્રેન્ડ ને પણ એવી ઈચ્છા હશે કે એ સૌથી પહેલા કલર તમને લગાવે. અને સર મને ખબર છે કે તમને પણ રણવીર દીપિકાની જેમ ની જેમ હોળી રમી હશે. હા, તો તમારે અમારો જ કલર યુઝ કરવો પડશે, કેમ કે સર અમારો કલર તમારી અને તમારી ગર્લફ્રેન્ડ વચ્ચેનો પ્રેમ વધારી દેશે. હા સર, ઇમ્પ્રેસ થઈ ગયા. બોલો કેટલા પેકેટ આપો? આપી તો હોળી તમારી એકદમ જોરદાર કરી નાખું. અહીંયા 30 વર્ષથી છોકરી શોધું છું, કોઈ બોલતી નથી. મારો જીવ મારું છું, રમવી છે હોળી, હું લગાવી કરવું છે, પણ કોઈ બોલતી નથી. સોસાયટીમાં લોકો મને વાંડો કહે છે. અરે એટલો સિંગલ છું કે મારી ચપ્પલ બી જોડીમાં નથી. અહીંયા કોઈ છોકરીને બોલાવું છું તો હાઈ પહેલા ભાઈ કહી દે છે, અને તો કપલ કરે. સર મારી પાસે તમારી જિંદગી લાયક પણ કલર છે. કયો છે? બ્લેક અને વ્હાઈટ. અમે તારી મને પોલીસ કેસ કરી દે. કઈ કંપની છે તારી? કઈ કંપની છે? મારી નહીં, મારા સીટની છે. આઈ લો કાર્ડ. હેલો સર, હું કલર્સ પર્સ માંથી આવ્યો છું હોળીના કલર વેચવા. અરે વાહ, અહીંયા તો હોળીનો જ માહોલ છે. સાહેબ, તમને જોઈને જ મને ખબર પડી ગઈ કે તમે હોળીના કેટલા મોટા દીવાના છો. પણ ચિંતા નહીં કરો, અમારી કંપની એવા લોકો માટે જ છે. અમારી કલર્સ પર્સ કંપનીમાં એટલા બધા કલર. તમે જુઓ, આ લાલ કલર, આ પીળો, આ મરૂન, આ યલો, એટલા બધા કલર કે તમારી હોળી એકદમ મસ્ત જશે. આ વર્ષે તમે એકદમ ખુલીને રમશો, એકદમ ખુલીને. મજા આવી જશે તમને. એ ભાઈ, એ છોકરા, ઉઠ. અરે અહીંયા આટલો મસ્ત હોળીનો માહોલ છે, ઉભો થા. ભાંગ બહુ પી લીધી લાગે છે. ઓય છોકરા, હાલો 1 2 3. કેવો ભૂંડી જેવો છે. અલા ઉભો. મૈયત થઈ જાય તો તમારાથી હોળી નહીં રમાય ને. ખોટી જગ્યાએ આવી ગયો. કઈ નહીં, હું નીકળું છું. આવી જ રીતે ચાલતું રહેશે ને તો કંપની વેચવા કાઢવી પડશે. અને પાછા તમે લોકો કાંડ તો કરી આવો છો અને પાછા એનું એડ્રેસ પણ આપીને આવો છો. અને વિરલ, તું કેટલા મોંઘા ફૂલની માં ફાડીને આવ્યો તને ખબર છે? મારી એફડી તોડીને પૈસા ભરવા પડ્યા, તને ખબર છે? અને દાદી હશે હું છે પેલા બેચલર ના બારી બારણા ખખડાવીને આવ્યો. અરે મેં પોતે એને સાદી.com પર છોકરી શોધી આપી અને લગ્ન કરાવ્યા. વાહ. મારો કેટલો ટાઈમ ખરાબ થયો તને ખબર છે? સોરી સર. શું સોરી? અરે તું મૈયતમાં કલર વેચવા ગયેલો? મૈયતમાં? ડેડિકેશન પ્રોડક્ટ પ્રત્યે ગમે ત્યાં વેચી શકાય એમને તો કીધું વેચી નાખો. એક કામ કરો, રહેવા દો, નથી કે કરું. હા ચલો રવા દો. મેં કેમ ખાલી ખેંચ કરવાના? આજે વહેલી રજા પડી ગઈ. એ ભાઈ, રહેવા દો એટલે આ રહેવા દો. આપણે કંઈક બીજું કરીએ, બીજું કંઈ વિચારીએ. ઓકે, તો આપણે કંઈક અલગ કરીએ. ઓરી જેવું. આજકાલ જમાનો સોશિયલ મીડિયા માર્કેટિંગનો છે, એ વાત સાચી વાત છે. એટલે ડિજિટલ માર્કેટિંગ કરાય. તમે બધાએ એક વિડિયો એડ બનાવવાની છે આપણા પ્રોડક્ટ માટે, અને જે સારી એડ બનાવશે તેને મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ. હા, 1 લાખ રૂપિયાનું ઇનામ. 1 લાખ એટલે નકલી? અરે હા, અસલી. તો બોયસ, 1 વીક પછી તમારી બધાની વિડિયો એડ માટે મળીશું. 1 લાખનું ઇનામ તો મેં જ લેવા. ભાઈ આ ફેવરેટ છે. So boys, I hope
કે વર્લ્ડની બેસ્ટ વિડિયો એડ સાથે તમે લોકો અહીંયા પ્રેઝન્ટ થયા છો. યસ હું તો બહુ જ એક્સાઇટેડ છું તમારા બધાની એડ જોવા માટે. હવે તો સૌથી પહેલા કોની એડ જોઈશું? સર મારી બતાવી દો ને. સની તારી એડ પહેલા બતાવો. ઓકે સની, લેટ્સ સ્ટાર્ટ. Hands up! Hands up! Hands up! Hands up! Hands up! તમારી પાસે જેટલા પણ ઘરેણા હોય, રૂપિયા હોય કે પછી કોઈ બી કિંમતી સામાન હોય, બધું આ બેગમાં જમા કરો. ચલો. અરે દેખાતું નથી. અમે ગુંડા છે, ગુંડા. ગુંડા! This. કે ગોળી મારી દે તું. સામાન જમા કરો. હા. અરે અમે ગુંડા છે, ગુંડા. તમારે ગભરાવાનું છે. હા મુરામતી નહીં લાગતા. અરે ગભરાવો નહીં યાર. ઓ બેન, અમે ગુંડા છે. આ બંદૂક છે ભાઈ, આ બંદૂક છે. આ જો, ગભરાવાનું છે જો. ઓ બેન, અરે હેન્ડ્સ અપ. અરે હેન્ડ્સ અપ. ગન છે, આ ગન. અરે ગભરાવો નહીં યાર. બેન ગભરાવો નહીં. અરે બેન હેન્ડ્સ અપ. અરે ગુંડો છું, ગુંડો. અલી ઓ બેન, ઓ ગભરા નહીં. કોઈ ગભરાતું જ નહીં. મમ્મીની જ કીડે. અરે આ લોકો તો ગભરાતા જ નથી. એક મિનિટ, અન ખબર પડી ગયા. હા. પાડી ગઈ. હવે પાડી ગઈ. ચલો સામાન જમા કરો. ચલો કાફિલા કા કટેલ કરતી. સામાન જમા કરો. નથી ગભરાતા. કાફિલા કા નસ કપાઈ જાય મરી જાઓ. તું લાખા બોલે ને એટલે નહીં ગભરાતા. લા કાપી નાખા. અલા આ કેમ ગભરાતા નથી. ગભરાવ ને યાર. કેમ ગભરાતા નહીં? ગુંડા છે અમે, ગુંડા. ગુંડા ગભરાવાનું. માસ્ક લીધું 150 નું, ગન લીધી. ગભરાવો નહીં યાર, પ્લીઝ ગભરાવો નહીં. પ્લીઝ ગભરાવો નહીં અમારાથી. મમ્મી પપ્પાને સહી રીતે પ્રાઉડ ફીલ છે મારા પર. ગભરાવો નહીં બેન. શું તમને પણ ચોરી કરતી વખતે આવી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે? શું તમે ચોર હોવા છતાં તમારાથી કોઈ ગભરાતું નથી? સવારથી લઈને સાંજ સુધી તમારી બોડી પણ નથી રહેતી? તો આજે જ મંગાવો કલર્સ પર્સ. આના ઘણા બધા ફાયદા છે જો તમે સાચી રીતે યુઝ કરો તો. બોલો ચાલુ રહી ઓય! હમણાં ને હમણાં તમારી પાસે જે પણ ઘરેણા, રૂપિયા કે કોઈ બી કિંમતી સામાન હોય જમા કરો, નહીં તો તમારા મોંઘા મેકઅપ પર કલર્સ પર્સ નો આ કલર નાખી દેવા. લાવ 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 એક મુઠ્ઠી કલર નો પેક કરે બધા બૈરાઓને તમારી મુઠ્ઠીમાં કેદ. આજે જ ખરીદો તમારા નજદીકી સિઝનલ સ્ટોર માંથી કલર્સ પર્સ. વાહ વાહ વાહ, હું ખતરનાક એડ બનાવી છે. વાહ તું એ બી હારી એક્ટિંગ કરી એવું નથી ભાઈ. મેં બધો શ્રેય પોતે લેવા નથી માંગતો, બધાને આપવા માંગુ છું. મોટું છે તારું પહેલે. કેવું લાગ્યું સર? આખી તારી એડમાં હોળી કાં છે? હોળી? ભૂંડ જેવા આ કલર આપણા હોળી માટે છે, તો અંદર હોળી તો આવવું જોઈએ ને. અરે સર ડઝન્ટ મેટર. અરે શું ડઝન્ટ મેટર? હોળી વગર હોળીની એડ થઈ ગઈ. હવે સર કાશ્મીરી પુલાવમાં કાશ્મીર થોડી હોય છે. હા તો બાદશાહ મસાલામાં બાદશાહ થોડી હોય યાર. તો સર એ તો કેવું છું. તું રહેવા દે, એક કામ કર, પાછળ જઈને ઉપર જા, હાથ ઊંચા કરીને અરે સર એ બધું સ્કૂલમાં કરતા અહીંયા નીકળ જા. ચાલ ચાલ એમ મતે જાય હેડમાં અવાજ નહીં આવે. ચાલ આમ વગરના ખાલી સર મારી એડ ચાલુ કરું મારી. ચાલ કર. અમને તો છોકરો બહુ પસંદ છે. ગાડી પણ સરસ રાખે છે. હા દાઢી પણ સરસ છે. તો હવે તમારી છોકરીને પણ બોલાવી દો એટલે ફેસલો થઈ જાય. સારું હું બોલાવી દઉં છું. કોમલ, કોમલ, કોમલ,
કોમલ આવી નહીં હજુ? કોમલ 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 દીકરા કોમલ, ઓ કોમલ આવ કોમલ જરા કોમલ ચાલ બેટા આવી જા. કોમલ 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 કોમો દીકરા કોમલ, શું થયું? ભાઈ તમે જોવો ને થોડું. ઉભા રહો, હું જોઈ આવું છું. જવાની સસરાજી. કોમલ, ઓ કોમલ ચાલ દીકરા. ના પપ્પા મારે નથી આવું પણ કેમ દીકરા, કેમ? કેમ કે પપ્પા મને ખબર છે કે આગળના 444 છોકરાઓની જેમ મને આ 445 નો છોકરો પણ ના જ પાડી દેવાનો છે. કેમ કે પપ્પા હું કાળી છું. હું કાળી છું. શું તમે પણ તમારી કાળી ત્વચાથી પરેશાન છો? તો આજે જ મંગાવો કલર સ્પર્શ. આની સામે બધા કલર ફીકા છે કેમ કે આનું નામ છે કલર સ્પર્શ. કલર સ્પર્શ. દીકરી તો બહુ સુંદર છે. બહુ મસ્ત દેખાય છે મમ્મી. અમને છોકરી ગમે છે. કેટલી સુંદર છે. આની સુંદરતાનો રાજ શું છે? મારી સુંદરતાનો એક જ રાજ. કલર સ્પર્શ. તમે પણ આજે જ મંગાવો. અવેલેબલ છે તમારા નજદીકી સિનેમાઘરોમાં. કલર સ્પર્શ. કલર સ્પર્શ. હેવી હે ભાઈ, નાઇસ વર્ક. સર આમાં હોલિકા છે. ઓ ભાઈ પેલી છેલ્લે બોલી તો ખરી કે હોલિકા કલર. ભાઈ બોલી ને હા ભાઈ બોલી ને. હા બોલ, એગ્રી. એ ભાઈ તું પાછળ જઈને ઉપર ચાલ. મેં તો ચાલ્યો યા, માર તો ખાલી કીધું. એ પેલી છોકરી એમ બોલે છે કલર સ્પર્શ આજે જ મંગાવો તમારા નજદીકી સિનેમાઘરોમાંથી. સિનેમાઘરોમાંથી આપણો કલર સિનેમાઘરોમાં. સર એમાં થોડી એડિટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. અરે તું તારા બાપની મોટામાં મોટી મિસ્ટેક છે. શું બનાવવા કીધેલું, શું બનાવીને આવ્યો? સાલું કઈ સારી વસ્તુ જોવા મળશે કે નહીં? અરે સર હું છું ને, હજુ મેન માણસ બાકી છે. હવે ટેન્શન નહીં લો. લાવ રિમોટ લાવ, એક કામ બતાવ. પૂનમ જમવાનું લાવ તો. અરે આજે જમવાનું મેં નથી બનાવ્યું, વહુએ બનાવ્યું છે. લાવ તો દીકરા જમવાનું. હા જમવાનું તો ઘણું સરસ છે દીકરા. વાહ શું શાક બનાવેલું છે. હા ખરેખર દીકરા જમવાનું તો બહુ જ સરસ છે. દાળ ભાત નું પૂછો, જે વસ્તુ સૌથી સહેલી દેખાય ને તે જ અઘરી હોય. લાવ દાળ ભાત પણ લઈ લે ને દીકરા. હા દીકરા દાળ ભાત લઈ આવ. દીકરા કલર ક્યાં છે? આ કેવી દાળ, આમાં કલર કયો છે? મને ખબર જ નથી. દીકરા તારા પર આવી આશા નહીં હતી. હવે સફેદ દાળ કોઈ બનાવતું હોય ગઈ. વહુના નામ પર કલંક છે તું, કલંક. લઈ જા ને યારી. જોયું તમે, એક દાળમાં કલર ના હોવાના કારણે પોતાનું ઘર,
પોતાનું સમાજ પોતાની જ વહુને પારકી કરી નાખે છે. જો આજે કલર સ્પર્શ હોતે તો આ દિવસ ના જોવા પડતે. કલર સ્પર્શ શું છે? કલર સ્પર્શ જે તમારી દાળની ફિકાસને કરશે દૂર, વધારશે તમારી દાળનો નૂર અને કરશે તમારા ઘરના ઝઘડાઓને દૂર. કલર સ્પર્શ. અરે વાહ, આટલી સરસ દાળ. બહુ સ્વાદિષ્ટ દાળ છે. શું ટેસ્ટ છે દાળનો. વાહ દીકરા, આટલી પીળી દાળ કઈ રીતે? તારા જેવી વહુ તો બધાને મળે. કલર સ્પર્શ જેનાથી તમે તમારી જિંદગી અને દાળમાં કલર ભરી શકો છો અને તમારા સાસુ સસરા અને છોકરાઓને ખુશ કરી શકો છો. તો આજે જ મંગાવો કલર સ્પર્શ. બુદ્ધિ વગરના આ દાળમાં કલર, આ દાળમાં તે કલર નખાઈ દીધો. હા સર. અરે શું હા સર, પેલી કલર વાળી દાળ ખાધી તેને કઈ થયું નહીં? કઈ થયું નહીં? એને કઈ થયું નહીં? આજે એનું 12મું છે. અરે શાક સારું છે. આ લાપસી લેવાની સાહેબ. એક વાતનો જવાબ આપ. આ લોકોને ખબર નથી કે આપણા કલરના લીધે જ આ મોત થઈ છે? ના સર, હજુ તો બોડી પોસ્ટમોર્ટમમાં છે, પછી ખબર પડે. કોઈની એડ નહીં ચાલી કે સર મારી પાસે એક આઈડિયા છે. અરે મારે કોઈ આઈડિયા નથી જોતો, તમારો આઈડિયા વાળીને ગાલી દો. પાગલ થઈ જઈશ. મારે હવે આ કંપની નથી ચલાવી. તમારા કોઈ આઈડિયા નથી જોતા. આ કંપનીના કાગળ ફાડી નાખો. નથી જોતી કોઈ કંપની મારે. બંધ કરું છું આજથી. પેકઅપ કાપી દો, ફાડી દો. હું પાગલ થઈ જઈશ. નહીં ચલાવી, કોઈ કંપની નહીં ચલાવી મારે. તમે લોકો જતા રહો. તમે લોકો પણ માં ભણાવો, હું પણ માં ભણાવું. હું પાગલ થઈ જઈશ. બંધ કરો. કોણ છું? મરી ગયો. બંધ કરો કંપની. ગાડો રહી ગયો ગાડો. મેં તો ઘરે ભાગું છું. હવે છોડો ને કલ્પેશભાઈ, જે થઈ ગયું એ થઈ ગયું. હોળીનો માહોલ છે, એન્જોય કરો. ચાલો જાઓ કલર બદલ લો. જાઓ. કલર સ્પર્શ. હા, કલર સ્પર્શ. આ તો મારી કંપની અહીંયા ક્યાંથી આવી? કલર સ્પર્શ આ ક્યાંથી આવ્યું? હા કલ્પેશભાઈ, આ વર્ષે આ કલરે ધૂમ મચાઈ ગઈ છે માર્કેટમાં. અરે બધે આ જ કલર દેખાય છે. અરે કરોડોની કંપની બની ગઈ છે. કોની કંપની છે? અરે આ કંપની મારા જ ફ્રેન્ડની છે. એ લોકો આવતા જ હશે. લે આવી ગયા. જો કલ્પેશભાઈ, આ લોકોની છે કંપની. અરે શું આ લોકોની કંપની છે? આ કંપની તો મારી છે. તમારી કંપની હતી. હતી એટલે? લે સર, યાદ નથી કે તમે શું કીધેલું? મારે હવે આ કંપની નથી ચલાવી. આ કંપનીના કાગળ ફાડી નાખો. નથી જોતી કોઈ કંપની મારે. સર, તમે જ તો તમારી કંપનીના પેપર ફાડી નાખેલા. એ જ પેપરને અમે જોઈન્ટ કર્યા એન્ડ રીસ્ટાર્ટ કરી દીધી અમારી કંપની કલર સ્પર્શ. પણ તમે આવડી મોટી કંપની ચાલુ કેવી રીતે કરી? સર, ચાલુ તો તમે કરેલી, પણ અમે તો ચલાવી છે. અરે હા, પણ એ કઈ રીતે? સો ડમ સર, બધું સમજાવવું પડે. તમે અમારા જે માર્કેટિંગ વાળા વિડીયો ને બેકાર, નકામા, ખરાબ કીધા હતા, એ જ વિડીયોઝ ને અમે અપલોડ કર્યા. અને સર એ જ વિડિયો એટલા વાયરલ થયા કે એક જ દિવસમાં લાખ ઓર્ડર આવ્યા.
અને બની ગઈ કરોડોની કંપની કલર્સ ફર્સ્ટ. સર એમ કહેવાય છે ને કે કોઈ પણ એક કામયાબ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એમ મારા જીવનમાં પણ એક સ્ત્રી આવી જેનાથી હું કામયાબ થયો. કઈ સ્ત્રી? હાય બેબી. હેલો મોના ડાર્લિંગ. કોણ છે આ ટકલો? ખબર નહીં, મને પણ કોઈ કલર લેવા આવ્યો હશે. આપી દો જે કલર જોઈએ એ મફતમાં આપી દો. પ્લીઝ પ્લીઝ તમને ખબર છે કે આ કંપની મારી જ હતી, એટલે મને તમે પાર્ટનર તરીકે લઈ લો પ્લીઝ પ્લીઝ, હાથ જોડું છું તમને. એક કામ કરો, હા. કાલે ઓફિસ આવો 10 વાગે, ઇન્ટરવ્યુ લઈ લેજો. સો ગાઈસ, કેવો લાગ્યો અમારો હોલી સ્પેશિયલ વિડીયો? આઈ હોપ કે તમને બહુ ગમ્યો. એમાં બહુ જ મહેનત કરી છે આખી ટીમે, બટ આખી ટીમ હમણાં નથી એટલે હું તમારો થેન્ક યુ કહું છું. અમને બહુ વધારે સપોર્ટની જરૂર છે. બહુ સારા કમેન્ટ કરો, કેવો લાગ્યો વિડીયો એ કેવો, લાઈક કરજો સ્પેશિયલ અને શેર કરજો. અને હા, માય 11 સર્કલ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આખી આઈપીએલમાં જબરજસ્ત એની ઉપર ઓફર્સ આવશે. લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં છે, એ લિંકનો યુઝ કરજો અને અમારો સ્પેશિયલ કૂપન કોડ યુઝ કરજો. અને એ કૂપન કોડ યુઝ કરતા તમને મળશે 20% એક્સ્ટ્રા કેશ. સો મળીએ જલ્દી નવા વિડીયો સાથે. બાય બાય, સી યુ, ટેક કેર.